નજીવી બાબતે નાની અમરોલના યુવાનની ગામમાં જ રહેતા યુવાને ઝઘડો કરી પથ્થર મારી હત્યા કરી। મારી સાથે ધ્રાંગધ્રા મજૂરીએ કેમ નથી આવતો કહી કુટુંબી ભાઈએ ઝઘડો કરી હત્યા કરી। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની આમરોલ ખાતે રહેતા યુવાન વિપુલ ઉર્ફે વેચાતભાઈ રમેશભાઈ રાઠવાને ગામમાં જ રહેતા તેના કુટુંબી ભાઈ વાલિયાભાઈ રાઠવાએ નજીવી બાબતે ઝઘડો કરી પથ્થર મારી હત્યા કરી હતી। હત્યા કરનાર કવલિયાભાઈ રાઠવાએ તારીખ 5 ઓક્ટોબર સવારે 7 કલાકે મરનાર વિપુલ ઉર્ફે વેચાતભાઈ રાઠવા સાથે તું મારી સાથે ધ્રાંગધ્રા મજૂરી કેમ નથી આવતો તેમ કહી બાથમબાત કરી ઝઘડો કર્યો હતો અને પથ્થરથી મારતા મૃતકને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને તેની હત્યા કરી નાખી હતી। સદર બનાવથી પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી। હવે સાહેબ અમારે અમે બાળવાથી આવ્યા છીએ। હવે અમારી બેન અમારો પોતાનો ભાઈ એક્સપર્ટ થઈ ગયો હતો, મતલબમાં મરણ થઈ ગયો હતો। ત્યાં અમારી બેન મરણમાં આવી હતી અને છોકરો અહીંયા નાની અમરોલ ખાતે એકલો હતો। હવે એકલો હતો એટલે બેને ત્યાં હતી અને છોકરાને અહીંયા નાની અમરોલ ખાતે મારી નાખવામાં આવ્યો છે। હવે એને આગળ પાછળ કોઈ પણ જાતનું છોકરો કે છોકરી કોઈ સંતાન નથી, એક જ સંતાન હતું। હવે એ સંતાનને મારી નાખવામાં આવ્યું તો હવે આ બેન જે છે એ હવે કોને સહારે કઈ રીતે જીવન જીવશે? તો આવા માણસને કડીથી કડી સજા થવી જોઈએ અને એને આ જીવનની સજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે। શું નામ તમારું? મારું નામ અશોકભાઈ ભટિયાભાઈ રાઠોડ। તમે શું થાવ એમના મામા છોકરો મરણ જના છોકરાના મામા, કાકા મામા। હા, આ બેન તમારી હગી બેન થાય? હા બેન।